નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.1નો દાખલા નંબર 7 શીખીશું. એની રકમનો પહેલો અભ્યાસ કરીએ. એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલો હોય તેવો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. અને જો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર વર્ગ હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધો. સૌપ્રથમ અહીંયા આ જે તંબુ બનાવેલો છે, આ તંબુની અંદર કેટલો કેનવાસ વપરાશે એ આપણે શોધવાનું છે. અને પછી એ કેનવાસનો જે ખર્ચ છે, ટોટલ ભાવ ₹500 આપેલો છે 1 મીટરનો, 1 મીટર વર્ગનો, તો આખા કેનવાસની કુલ કિંમત કેટલી થાય એ પણ શોધવાનું છે. જો સૌપ્રથમ જે વિગતો આપેલી છે એ લખી દઈએ. ખૂબ સરળ દાખલો છે, પૂરેપૂરું ધ્યાન આપજો. આઈએમપી પણ છે. પહેલાં અહીંયા નળાકારના પાયાની ત્રિજ્યા અને શંકુના પાયાની ત્રિજ્યા બંને સરખી ત્રિજ્યાઓ છે. વ્યાસ આપેલો છે, વ્યાસ ઉપરથી પહેલી ત્રિજ્યાઓ મેળવી લઈએ. તો R બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર વ્યાસ આપણી પાસે 4 મીટર છે અને 2 વડે ભાગો એટલે 2 દુ 4, તો 2 મીટર આવશે. હવે નળાકારની ઊંચાઈ h એ આપણને 2.1 મીટર આપેલી છે. 2.1 મીટર. શંકુની તિર્યક ઊંચાઈ L પણ આપેલી છે, સીધી જ આપી છે, આપણે મેળવવી નહીં પડે. 2.8 મીટર. દાખલાની અંદર ફાયદો છે, L સીધો આપેલો છે. હવે આપણે કેનવાસનું ક્ષેત્રફળ, તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ, એકલા કેનવાસનું ક્ષેત્રફળ લખો તો પણ ચાલે, આપણે સીધા જ લખી દઈએ. કેનવાસનું ક્ષેત્રફળ બરાબર પહેલાં નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર. તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRh વત્તા શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે πRL. હવે બંનેમાંથી જે કોમન નીકળતો હોય કાઢી દઈએ અને પછી કિંમતો મૂકીએ. તો πr બંનેમાં છે, બંનેમાં સરખું હે બહાર નીકળે. પાઈ બંનેમાં છે, આર બંનેમાં છે. જે વધ્યું લખીએ, એક અહીંયા 2 વધશે, એક h વધશે. અહીંથી πr બહાર આવી જાય એટલે એકલો l વધશે. હવે અહીંયા આપણે પાસે જે કિંમતો છે મૂકીએ. પાઈની કિંમત 22/7 ગુણ્યા r. r આપણી પાસે 2 છે તો એ 2 લખી દઈએ. 2 ગુણ્યા h, h આપણી પાસે 2.1 છે અને ગુણ્યા આ રીતના કૌંસમાં લખી દઈએ 2.1. l આપણી પાસે 2.8 છે, બરાબર. કૌંસનું સાદુરૂપ પહેલું આપીએ. હવે 22 ગુણ્યા 2/7 છે, એને અંશનો ગુણાકાર કરીને લખી દઈએ. 22 દુ 44/7. હવે 21 દુ 42 અને પોઈન્ટ પછી એક અંક છે તો જમણી બાજુથી એક અંક આપો એટલે 4.2 આવશે વત્તા 2.8. હવે કૌંસની અંદર જે સરવાળાની ક્રિયા છે એ કરી દઈએ. તો 44/7 ગુણ્યા 2 ને 8 10, 10 ને વડે 0, વધી આવી 1, 1 ને 4 5, 5 ને 2 7, 7.0 જવાબ આવે. પણ એકલા આપણે 7 લખીશું તો ચાલશે. એ 7 7 ઉડી જાય એટલે 44 મીટર વર્ગ. હવે કેનવાસનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે, પણ આ ટોટલ કેનવાસની કિંમત શોધવાની છે. હવે 1 મીટર વર્ગની કિંમત આપી છે. 1 મીટર વર્ગ કેનવાસની કિંમત ₹500 આપેલી છે, આપણે લખી દઈએ. 1 મીટર વર્ગ કેનવાસની કિંમત બરાબર ₹500. તેથી આપણી પાસે 44 મીટર વર્ગ છે, તો એકની નીચે 44 મીટર લખીશું ને બાકીનું વાક્ય એમને એમ.
કેનવાસની કિંમત બરાબર કેટલી? હવે આપણે જાણીએ કે બરાબરની આ ત્રિરાશિની અંદર બરાબરની ડાબી બાજુ જે હોય નીચેની લાઈનમાં હોય અંશમાં જાય અને ઉપરની લાઈનમાં હોય છેદમાં જાય, નીચે લઈ જવાના. પણ એક છે એટલે ના લખો તો ચાલ, સીધા 44 ગુણ્યા બરાબરની જમણી બાજુ જે અંશમાં ને અંશમાં જ રહે એટલે 500 અહીં અંશમાં આવશે રૂપિયા. 2 શૂન્ય પહેલથી મૂકી જ દઈએ બરાબર. હવે 5 ચોક 20, 20ની પડી શૂન્ય, વધી આવી 2, 5 ચોક 20, 20 ને 2 22 બરાબર છે. તો અહીંયા કેનવાસની કુલ કિંમત 22,000 રૂપિયા થશે બરાબર. તો આ દાખલો આ રીતે સરળતાથી ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર આ દાખલો પૂછાયેલો છે એટલે આને વ્યવસ્થિત તૈયાર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.